टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કાગળને લઈને મોટો ખુલાસો થયો છે। ખાનગી લેબના રિપોર્ટે પુસ્તકોના કાગળની ગુણવત્તાની પોલ ખોલી નાખી છે। ટેન્ડરમાં જણાવ્યા મુજબની પુસ્તકોના કાગળની ગુણવત્તા ન હોવાનો દાવો થયો છે। ટેન્ડર મુજબ પુસ્તકમાં 70 જીએસએમનો કાગળ હોવો જોઈએ। લેબ ટેસ્ટમાં પુસ્તકને કાગળ માત્ર 66 જીએસએમનો હોવાનું સામે આવ્યું છે। કાગળની બ્રાઇટનેસ પણ 92 ને બદલે 75 હોવાનો રિપોર્ટમાં દાવો થયો છે। કોંગ્રેસે પાઠ્યપુસ્તક મંડળ સામે ભ્રષ્ટાચારનો આરોપ કર્યો છે। પુસ્તકના કાગળની ગુણવત્તા સામે વાલી વિદ્યાર્થીઓની લૂંટ કરવામાં આવી રહી હોવાનો પણ કોંગ્રેસનો આક્ષેપ। એક સામાજિક આગેવાન દ્વારા લેબ એની એમએસએમઈની લેબ રિપોર્ટ બહાર આવ્યો છે અને એની અંદર 70 જીએસએમના કાગળની જગ્યાએ એ 66 જીએસએમનો કાગળ અને 92ની બ્રાઇટનેસની જગ્યાએ એ 75 થી 85ની બ્રાઇટનેસ હોય એવા કાગળો જ્યારે રજૂ કરવામાં આવ્યા હોય ત્યારે આ કૌભાંડની પાછળ જે ભાવ ડિફરન્ટ છે એ 13 થી 15 કરોડનો આવે છે। તો પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકોની હલકી ગુણવત્તાની વ્યાપક ફરિયાદો મળતી હોવાનું પુસ્તક વિક્રેતાઓ જણાવી રહ્યા છે। પુસ્તક વિક્રેતાઓનો પણ આરોપ છે કે કાગળની ગુણવત્તા સાથે તેની બ્રાઇટનેસ પણ ઓછી હોવાથી વિદ્યાર્થીઓને વાંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વર્ષે ગુણવત્તા બિલકુલ ખરાબ છે। પુસ્તકો તરત પ્રિન્ટિંગ બી બરાબર નથી અને ઓછા જીએસએમનું છાપેલું છે ને લાઇટવાળા પુસ્તક નથી। જે લાઇટ હોવી જોઈએ પ્રકાશ એવું હોતું નથી। બાળકોને તકલીફ પડે છે વાંચવામાં ને એમાં, અને પ્રિન્ટિંગ તો એટલું બધું ખરાબ છે કે ના પૂછો વાત। નવી બુકો અત્યારે મળતી નથી। આપને જણાવી દઈએ કે જાગૃત વ્યક્તિએ કાગળનો લેબ રિપોર્ટ કરાવ્યો હતો અને આ લેબ રિપોર્ટમાં કાગળની ગુણવત્તાના માપદંડો કરતાં વિપરીત હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે પાઠ્યપુસ્તક મંડળે 107 રૂપિયાવાળું ટેન્ડર 53 રૂપિયા કિલોના ભાવે આપ્યું હતું। કોંગ્રેસનો આરોપ છે કે ટેન્ડર મુજબ કાગળ ન વાપરીને એજન્સીએ ₹13 કરોડનું કૌભાંડ આચર્યું છે। ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની કામગીરીને લઈને અગાઉ પણ અનેકવાર પ્રશ્નો ઉદ્ભવી ચૂક્યા છે અને આ વખતે તો જે લેબ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે એમાં પણ એ બાબતો પ્રમાણિત થતી જોવા મળી રહી છે। જે દાવો કરવામાં આવ્યો છે એ મુજબ જે દર વર્ષે કાયમી જે પ્રકારની પ્રક્રિયા થતી હોય છે એ મુજબ જે ટેન્ડર પ્રક્રિયા થઈ હતી એની અંદર પણ એ બાબત જોવા મળી હતી કે પુનઃ ટેન્ડર કરવામાં આવ્યું, એમાં અડધી કિંમતે ટેન્ડર ભરવામાં આવ્યું અને ત્યારબાદ એની જે ગુણવત્તા જળવાવી જોઈએ એ ગુણવત્તા જાળવવામાં ના આવી હોવાની બાબતો જે ટેસ્ટ કરવામાં આવ્યો છે એની અંદર આવતી જોવા મળી રહી છે। ટેન્ડર મુજબ 70 જીએસએમ મુજબનો કાગળ હોવો જોઈએ આ જે કાગળ છે એ, પરંતુ ટેસ્ટ જે કરાવવામાં આવ્યો છે એ 66 જીએસએમનો કાગળ છે। આ સિવાય એની બ્રાઇટનેસ અને વ્હાઇટનેસ છે એ પણ ખૂબ મહત્વની હોય છે, એ પણ જે છે એ ખૂબ ઓછી જોવા મળી રહી છે। એને જ લઈને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। કેટલાક અહીંયા જે સ્ટેશનરીવાળા છે એમની સાથે પણ વાતચીત થઈ હતી અને તેઓ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે દર વખત કરતાં આ વખતે જે પુસ્તકોની ગુણવત્તા છે એ ખૂબ ઓછી જોવા મળી રહી છે। એના જ કારણે, કારણ કે અગાઉ પણ જ્યારે આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે પણ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો, પરંતુ આ વખતે જ્યારે લેબ ટેસ્ટના રિપોર્ટ સામે આવ્યા છે ત્યારે પાઠ્યપુસ્તક મંડળ આ બાબતે સ્પષ્ટતા કરે એ ખૂબ જરૂરી છે। કારણ કે કોંગ્રેસ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે એ મુજબ 13 થી 15 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આ વખતે પુસ્તકોમાં કરવામાં આવ્યો છે। દાહોદના લીંબડીમાં તસ્કરો જાણે કે બેફામ બન્યા।